દર વર્ષની સરખામણીમાં આ વર્ષે શિયાળાનો આરંભ મોડો થયો છે. રાત્રે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ ગયો છે. તેની સાથે જ લોકોએ હવે ગરમ કપડાના માર્કેટ તરફ દોટ મૂકી છે તેવું કહી શકાય. ત્યારે સુરતમાં છેલ્લા 39 વર્ષથી ભરાતા ટિબેટિયન માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. આ વખતે માર્કેટમાં અવનવી ડિઝાઇનના કલરફુલ સ્વેટર, મફલર, જેકેટ, શાલ, સ્કાર્ફ અને હુડી સહિતના ગરમ કપડાની વિશાળ રેન્જ જોવા મળી રહી છે. જો કે તેમાં એક બફર જેકેટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બજારમાં 50થી પણ વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને માર્કેટમાં તમને ₹50થી લઈને ₹2000 સુધીના ગરમ કપડાં મળી રહ્યા છે. જેમાં લોકોનું ધ્યાન એક ખાસ જેકેટ તરફ આકર્ષાયું છે અને આ જેકેટમાં ચાર્જિંગ પોઈન્ટ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ચાર્જિંગ જેકેટ શું છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ એવું જેકેટ છે જે તમને વધુ ઠંડી लागवा पर हीटर જેવો અનુભવ કરાવશે. जी, मेरा नाम दीपक है और हम लोग हर साल टिबेटियन मार्केट में कुछ ना कुछ नया लाते हैं। तो इस साल का नया है कि हम लोग बफर में एक चार्जिंग वाला सिस्टम जैकेट लेके आए हैं जो जापान से मेडेड है। तो जापान में बनाया गया है। उसमें जो प्रोसीजर है वो अंदर में आपको एक चार्जर वाला सिस्टम देगा, केबल देगा। वो केबल को आपको पावर बैंक में कनेक्ट करना होता है। पावर बैंक में लगा के फिर इधर एक बटन मिलेगा, तो साइड में बटन मिलेगा, वो बटन को लॉन्ग प्रेस करना होता है जिसमें से लाल बत्ती जलेगी। लाल बत्ती जलने के बाद बॉडी जो है अपने आप मतलब वो जैकेट के अंदर में पूरा फुल हीट हो जाता है 1 मिनट में। 1 मिनट के अंदर फिर 5 मिनट तक वो चलता है और ऑटोमेटिक 5 मिनट में बंद हो जाता है। દિવાળી બાદ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે અને ગુલાબી ઠંડીની શરૂઆત બાદ 3 મહિના સુધી શિયાળાના ઠંડા પવનથી બચવા સૌ કોઈ ગરમ કપડાનો સહારો લેતા હોય છે અને આ ગરમ કપડાં ખરીદવા માટે ટિબેટિયન માર્કેટ લોકોનું ચહીતું સ્થળ હોય છે. આ વર્ષે સુરતમાં અડાજણ વિસ્તારમાં સરિતા સાગર સંકુલની નજીક ટિબેટિયન માર્કેટ ભરાયો છે. અહીં આવેલા બજારમાં ગુજરાત બહારના ટિબેટિયન, બંગાળ અને નેપાળથી વેપારીઓ ખાસ વેપાર કરવા માટે આવતા હોય છે. શિયાળો આવે ત્યારે ઘરની અંદર કે બહાર જ્યાં પણ હીટરની જરૂર જણાય એવી સ્થિતિમાં જેકેટ બનાવવામાં આવ્યું છે જે હરતા ફરતા પણ હીટરની ગરમી આપશે. જેમાં એક બટન દબાવવાથી તમને કડકડતી ઠંડીમાં ગરમીનો અહેસાસ અપાવશે. જેકેટની અંદરનું મટીરિયલ સામાન્ય જેકેટથી અલગ છે અને આ જેકેટ એક જાપાનીઝ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં USB પોઈન્ટ પોકેટમાં સેટ કરવામાં આવ્યો છે જેમાંથી ચાર્જિંગ થયા બાદ આ જેકેટ ગરમી આપે છે. આ જેકેટની કિંમત એટલી બધી પણ નથી. આ જેકેટ માત્ર ₹2000નું છે. ये जापान की टेक्नोलॉजी है, पूरा यूनिक है और इसका कीमत है ₹2000। तो आप एक बार में मतलब कनेक्ट करेंगे तो 1 ही मिनट में आपको जो गर्माहट देगी और 5 मिनट में ऑटोमेटिक बंद हो जाएगी। ये बिल्कुल सेफ है। आप लोग इसको ट्राई करके यूज करके आप लोग देख सकते हैं, बिल्कुल सेफ है ये।